નમસ્કાર, આપની સાથે હું છું વિધાતા। સમાચારોમાં મહત્વના સમાચારથી શરૂઆત। આકરા તાપ માટે તૈયાર રહેજો। સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આગામી 4 દિવસ હીટવેવની આગાહી વ્યક્ત કરાઈ છે। તો અમદાવાદ સહિત રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે। તો કાળઝાળ ગરમીમાં લોકોએ શેકાવવું પડશે। હવામાન વિભાગે કહ્યું છે કે આવનારા 3 દિવસમાં ગરમીમાં વધારો થશે। તો બીજી તરફ જે હીટવેવની આગાહી છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર વર્તાશે। તો આકરા તાપ માટે તૈયાર રહેવું પડશે રાજ્યવાસીઓએ। ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત માટે આગાહી વ્યક્ત કરવામાં આવી છે હીટવેવને લઈને। તો આ સાથે અમદાવાદમાં પણ તાપમાનમાં વધારો થશે। ગુજરાતમાં મે મહિનામાં ખૂબ જ ગરમી પડતી હોય છે અને પવનની દિશા પણ મહત્વની રહેતી હોય છે। ત્યારે જે ગુજરાતમાં પવન ફૂંકાઈ રહ્યા છે ઉત્તર પશ્ચિમના, અને તેના કારણે જ રાજસ્થાનના રણ ઉપરથી આવતા પવનો સૂકા અને ગરમ હોવાના કારણે રાજ્યનું જે મહત્તમ તાપમાન છે તેમાં નોંધપાત્ર વધારો થશે અને પવનની ગતિ પણ તેજ છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે આગામી 4 દિવસ છે હીટવેવની સ્થિતિ બની રહેશે। એટલે કે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના જે જિલ્લાઓ છે ત્યાં ખૂબ જ ગરમી પડશે અને ગરમ પવનો પણ ફૂંકાશે। ત્યારે અમદાવાદમાં પણ અત્યારે સૂર્ય પ્રકોપ છે, અગન વર્ષા થઈ રહી છે અને તેવામાં પણ લોકો અત્યારે બહાર નીકળી રહ્યા છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી સાથે સાથે અપીલ પણ કરવામાં આવી છે કે જો લોકોએ કામ વગર જે હીટવેવમાં બહાર ન નીકળવું જોઈએ અને નીકળવાનું થાય તો પણ તેઓએ કોટનના કપડાં પહેરવા જોઈએ અને ખૂબ વધારે પાણી પીવું જોઈએ, જેના કારણે ડિહાઇડ્રેશનથી બચી શકાય। કેમેરામેન નિલેશ તોસા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો એક તરફ જ્યાં ભારે ગરમી પડવાની લઈને આગાહી કરવામાં આવી છે, ત્યાં બીજી તરફ અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો છે। ખાંભામાં પણ કરા સાથે કમોસમી વરસાદ થયો છે। ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા। વરસાદથી ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ પણ સર્જાયો છે। તો અમરેલીમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ પડ્યો છે। ખાંભામાં કરા સાથે વરસાદ પડ્યો। ભારે વરસાદ પડવાથી ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। પાણી ભરાઈ ગયા છે। તો બીજી તરફ ખેડૂતોના હાલ બેહાલ થઈ રહ્યા છે। ચિંતિત બન્યા છે ખેડૂતો। વારંવાર નુકસાની ભોગવવાનો વારો આવી રહ્યો છે। કમોસમી વરસાદથી ફરી એકવાર પાકને મોટા પાયે નુકસાન પહોંચી શકે છે। અમરેલીમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ થયો છે। ખાંભામાં કરા સાથે વરસાદ વરસ્યો છે। આ અંગે વધુ માહિતી આપશે સંવાદદાતા રાજન, શું વધુ જાણકારી? વિધાતા, આજે સતત બીજા દિવસે ખાંભા પંથકમાં વરસાદ થયો છે અને આજે જે વરસાદ થયો છે તેમાં કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હોવાના સમાચારો સામે આવી રહ્યા છે। ગઈકાલે પણ આ જ વિસ્તારમાં વરસાદ થયો હતો અને આજે ફરી વખત વરસાદ થતા ખેડૂતોની ચિંતા વધી છે। ખાસ કરીને આ વિસ્તારમાં જે કેરીનો પાક છે તેને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, કારણ કે જે કરા પડવાના કારણે કેસર કેરીના પાકને મોટું નુકસાન થઈ શકે છે। વિધાતા, રાજન, આભાર આ માહિતી બદલ। તો ખેતીના પાકને મોટા પાયે નુકસાન પહોંચી શકે છે, જેથી ખેડૂતોમાં ચિંતા વધી રહી છે। તો સતત વરસાદ વરસી રહ્યો છે અને બીજા દિવસે પણ બદલાયેલું જોવા મળ્યું છે મોસમ, અને વરસાદી વાતાવરણથી ખેડૂતોમાં ચિંતા વધી રહી છે। લોકડાઉનમાં માંડ પોતાનો પાક વેચવાની છૂટછાટ મળી હતી, ત્યાં ખેડૂતોના માથે બીજું સંકટ આવ્યું છે। ગીર બોર્ડર અને ગીર નજીક આવેલ કમોસમી વરસાદથી ગીરની પ્રખ્યાત કેસર કેરીના પાકને નુકસાન પહોંચ્યું। તલ, બાજરી અને કઠોળના ઉત્પાદનને પણ નુકસાન પહોંચ્યું। ઉનાના ધોકડવા, બેડિયા સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો અને આંબા પણ પડી ગયા હતા। તો બગીચાઓમાં કેરી ખરી ગઈ હતી। લોકડાઉનમાં માંડ ટ્રાન્સપોર્ટની થોડી ઘણી છૂટ મળતા કેરીની નિકાસ માટે થોડી રાહત મળી હતી, પરંતુ ગઈકાલે વરસેલા વરસાદે ગીરના ખેડૂતોમાં ફરી એકવાર ચિંતાનું મોજું ફેરવ્યું છે। અત્યારે કમોસમી વરસાદ પડવાને કારણે કેરીનો પાક પણ નિષ્ફળ ગયો છે। તેલના ઉભડાઓ પણ માણસોને નિષ્ફળ ગયા છે। બાજરીના પાકની અંદર પણ થોડુંક નુકસાન આવ્યું છે। તો આમ ખેડૂતોને માટે પેડા માથે પાટું છે। ત્યારે પોષણક્ષમ ભાવ પણ ન મળતા હોવાથી ખેડૂતો અત્યારે પરેશાન થઈ રહ્યો છે। અને કઈ જગ્યાએ વરસાદને કારણે આજે ધોકડવાની આજુબાજુના ગામમાં પણ ક્યાંક ધોકડવામાં અને કંઈક ઝાડવા પણ પવનને સાથે ઉખડી ગયેલા જોવા મળી રહ્યા છે। કેરીમાં અત્યારે બધું ખરી ગયું છે, પણ ઝાડ ભાંગી ગયા છે। ઝાડવા કેટલાક ભાંગ્યા છે તમે? અત્યારે મારી વાત કરું તો ઝાડ અત્યારે 8 થી 10 ઝાડ ભાંગી ગયા છે। પછી આજુબાજુમાં મારે પાછળ ગુણાભાઈને પણ 4-5 ઝાડને નુકસાની છે।
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે. એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈ શકાશે. આંતર જિલ્લા માટે પાસની જરૂર નહીં રહે. કન્ટેનમેન્ટ ઝોન સિવાય વગર પાસે પણ જઈ શકાશે. તો મારું કે એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં, એક શહેરમાંથી બીજા શહેરમાં હવે જવા માટે કોઈ પાસ લેવા પડશે કે કેમ? તો મારું માનવું એવું છે અને એ નિયમ પણ છે કે હવે કોઈ નાગરિકને ગુજરાતમાં ક્યાંય પણ હેરફેર કરવી હોય તો પાસ લેવાના રહેશે નહીં. પરંતુ કન્ટેનમેન્ટ ઝોન જ્યાં ડિક્લેર થયા છે એ વિસ્તારના નાગરિકો બહાર પણ નહીં નીકળી શકે. કોઈ નાગરિકો બહારથી આવી કન્ટેનમેન્ટ એરિયામાં પણ કોઈ પણ કારણસર જઈ શકશે નહીં. એટલે કન્ટેનમેન્ટ એરિયામાંથી કોઈ પણ કારણસર સિવાય કે આરોગ્યની સેવાઓ એ બહાર નહીં નીકળાય, અંદર નહીં જવાય. તો કન્ટેનમેન્ટ સિવાયના અમદાવાદ પૂર્વ વિસ્તારમાં રહેતા લોકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિરાટનગર, નિકોલ, ઇન્દ્રપુરી, નરોડામાં અને તે સહિતના લોકો ઓફિસ કામ માટે પશ્ચિમ અમદાવાદમાં આવી શકશે. જે છૂટી છવાઈ દુકાનો અલગ અલગ વિસ્તારોમાં આવેલી છે એ દરરોજ ખોલી શકાશે, પણ શોપિંગ કોમ્પ્લેક્સની અંદર આવેલી દુકાનોની અંદર જે કંઈક નંબર શોપિંગ કોમ્પ્લેક્સ દ્વારા આપવામાં આવેલા છે એને એકી બેકી પ્રમાણે ગણવામાં આવે અને એ શોપિંગ કોમ્પ્લેક્સની અંદર 3-4 દુકાનો ભેગી કરીને અગર એક દુકાન બનાવવામાં આવે તો એને એકી નંબર પ્રમાણે આ પ્રવૃત્તિઓ ખોલી શકાશે. સાબરમતીના પશ્ચિમના વિસ્તારમાં સરકારી ઓફિસો, ખાનગી ઓફિસો 33% સ્ટાફ સાથે ખોલી શકાશે અને એ ઓફિસોમાં અને એ વિસ્તારોમાં ખુલ્લી દુકાનોમાં અમદાવાદના પૂર્વના વિસ્તારમાં જે કન્ટેનમેન્ટ બહારના છે, નિકોલ, નરોડા, વિરાટનગર, ઇન્દ્રપુરી વગેરે, એમાંથી માણસો દુકાનો અને ઓફિસોમાં કામ કરવા માટે પશ્ચિમ અમદાવાદમાં આવી શકે. તો કેટલાક વિસ્તારોમાં ભીડભાડ જોવા મળી. છૂટછાટ મળતા જ લોકોએ ભીડ લગાવી, જેને લઈને તંત્રએ ચેતવણી આપતા કહ્યું છે કે દરરોજ ભીડ થશે તો છૂટછાટ પાછી ખેંચાશે. નિર્ણયને સાચી રીતે, સારી રીતે બધાએ સમજવાની જરૂર છે અને કોઈ પણ જગ્યાએ ઉત્સાહમાં અથવા અધીરતાના કારણે વધુ માત્રામાં ભીડભાડ ન થાય, ગર્દી ન થાય, અવ્યવસ્થા ન સર્જાય, એનું ધ્યાન રાખવામાં આવશે તો આવનારા દિવસોમાં હજુ પણ કેટલીક છૂટછાટો આપવાની દિશામાં સરકાર વિચારણા કરી શકે અને જો આવા દ્રશ્યો રોજબરોજ જોવા મળશે તો અમુક છૂટછાટો પાછો પણ ખેંચવાની દિશામાં સરકારની વિચારણા થઈ શકે છે. બીજી તરફ રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે છૂટછાટને લઈને કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે. રાજકોટમાં ઓડ-ઇવન નંબરના દુકાનો બહારના સ્ટીકર લગાવાશે તો પાનના ગલ્લે ભીડ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરાશે. કન્ટેનમેન્ટ ઝોનમાં ફક્ત એસેન્શિયલ સર્વિસીસ, કરિયાણાની દુકાનો, દૂધની દુકાનો, શાકભાજી, દવા એ જ ખોલી શકે અને આ પણ સવારે 8 થી બપોરના 3 વાગે સુધી જ. દવાની દુકાનો આપણે કર્ફ્યુના 7 વાગે સુધી ખુલ્લી રાખીશું. અમે સ્ટીકર બનાવીશું, જેવી રીતે આપમાંથી ઘણા બધા લોકોએ જાહેર પણ કરી દીધું છે તમારા મીડિયામાં કે આપણે 1212 કરીને સ્ટીકર બનાવીશું અને આ સ્ટીકર ચોંટાડી દઈશું. તો જેટલા પણ દુકાન ઉપર 1નું સ્ટીકર છે આ ઓડ દિવસે ખુલશે અને જેટલા પણ દુકાન ઉપર 2નું સ્ટીકર છે આ ઇવનના તારીખે ખુલશે. અમારા ધ્યાન ઉપર આવે છે કે પાનની દુકાનો બહાર સોશિયલ ડિસ્ટન્સિંગ કદાચ આટલા સમય પછી જ ખુલ્યું છે એના માટે હશે, પરંતુ જે પણ હોય આપણે આ ચલાવીશું નહીં. કચ્છથી કોરોનાને લઈને ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. કચ્છમાં કોરોનાના 21 નવા કેસ નોંધાયા છે. કચ્છમાં 5 કેસ સામે આવ્યા છે તો વધુ કેટલાક કેસ સામે આવ્યા છે. 21 જેટલા કેસ નોંધાયા છે. કચ્છથી કોરોનાને લઈને ચિંતાજનક સ્થિતિ કહી શકાય. કચ્છમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે અને પોઝિટિવ કેસની સંખ્યાને લઈને વિગતો જે સામે આવી છે કે આજે નવા 21 કેસ પોઝિટિવ નોંધાયા છે તો તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. રાજ્યમાં જ્યાં કોરોનાની પરિસ્થિતિ છે તેમાં અમદાવાદ અને સુરતમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો હતો, પરંતુ હવે કચ્છથી પણ કોરોના માટે ચિંતાજનક સમાચાર. આ અંગે વધુ માહિતી આપશે સંવાદદાતા મેહુલ. મેહુલ, જે ખાસ 21 કેસ પોઝિટિવ સામે આવ્યા છે તેને લઈને શું વધુ જાણકારી?
જી દાદા, ચોક્કસથી વાત કરીએ તો કચ્છ માટે બિલકુલ જે સમાચાર મળી રહ્યા છે 21 પોઝિટિવના, તે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે 21 કેસ છે તે કોરોનાનો પોઝિટિવ આજે નોંધાયા છે. ગઈકાલે 208 સેમ્પલો લેવાયા હતા, જેમાંથી અત્યારે 21 રિપોર્ટ છે તે પોઝિટિવ આવ્યા છે. પરંતુ આ કચ્છના કયા કયા વિસ્તારો છે કેસો, તેની હાલ તપાસ ચાલી રહી છે અને અત્યાર સુધી 21 કેસ પોઝિટિવ આવ્યા છે તેનું જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે. જી વિધાન. બિલકુલ તો મેહુલ, 21 કેસ પોઝિટિવ આજે નોંધાયા છે. આ 21 કેસની કેસ હિસ્ટ્રીની શું વિગતો? જી ચોક્કસથી વાત કરીએ તો હાલ જે રીતે જિલ્લા વિકાસ અધિકારીના જણાવ્યા પ્રમાણે જે 21 કેસ પોઝિટિવ આવ્યા છે તે હાલ જ આવ્યા છે. તેની હિસ્ટ્રી છે તેની તપાસવામાં આવી રહી છે કે ક્યાં ક્યાંના છે કેસો, કચ્છના કયા કયા ગામમાં છે, કયા કયા તાલુકાના છે કેસો, અને ત્યારબાદ જ માલુમ પડી શકશે કે આ કેસો ક્યાંના છે. જી વિધાન. જી બિલકુલ, આ લોકો કોના સંપર્કમાં આવ્યા હતા તેને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવશે, પરંતુ પ્રાથમિક તબક્કે શું જાણકારી મળી રહી છે? જી દાદા, ચોક્કસથી વાત કરીએ તો હાલ તો પ્રાથમિક તબક્કે 21 કોરોનાનો પોઝિટિવ કેસ આવ્યા છે તે જ માહિતી સામે આવી છે, કારણ કે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હાલ છે તે તપાસ કરવામાં આવી રહી છે બાકીના કયા કયા એરિયાના કેસો છે અને ત્યારબાદ જ આગળના પગલા લેવામાં આવશે. જી વિધાન. મેહુલ, આભાર તમામ માહિતી બદલ. તો આ તરફ ગાંધીનગરમાં પણ વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. સેક્ટર 21માં 1, સેક્ટર 6B માં 1 કેસ નોંધાયો છે. સેક્ટર 3માં 2 કેસ પોઝિટિવ નોંધાયા છે. ગાંધીનગરમાં કુલ 184 કેસ પોઝિટિવ નોંધાયા છે. તો ગાંધીનગરમાં પણ ચિંતાજનક સ્થિતિ થઈ રહી છે. પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલે પણ 7 કેસ પોઝિટિવ નોંધાયા હતા. ગાંધીનગરમાં આજે વધુ 4 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ 4 કેસની વિગતો છે. સેક્ટર 21માં 1 કેસ નોંધાયો છે. સેક્ટર 6B માં પણ 1 કેસ નોંધાયો છે. તો પોઝિટિવ જે છે કેસ તેને લઈને સેક્ટર 3માં 2 કેસ સામે આવી રહ્યા છે. ગાંધીનગરમાં અત્યાર સુધી કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 184 પર પહોંચી છે. તો જામનગરમાં પણ કોરોનાના વધુ 5 કેસ પોઝિટિવ. એક જ પરિવારના વધુ 4 સભ્યોને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. ગઈકાલે 3 વર્ષના બાળકને કોરોના પોઝિટિવ આવ્યો હતો. તો બાળકના માતા પિતા અને ભાઈ બહેનને પોઝિટિવ ને લઈને જે વિગતો છે સામે આવી રહી છે, ત્યારે ખાસ જે 10 વર્ષીય બાળકને પોઝિટિવ આવ્યો હતો કેસ, જામનગરમાં કુલ પોઝિટિવનો આંક 42 પર પહોંચ્યો છે. તો આજે કુલ 7 નવા કેસ નોંધાયા છે. વાત રાજકોટ શહેરની, જ્યાં ગોંડલમાં વહેલી સવારથી જનજીવન જાણે કે ધબકતું થયું હોય તેવા દ્રશ્યો સર્જાયા. ગોંડલમાં સવારના 8 વાગ્યાથી લોકોએ દુકાનો ખોલી હતી. સામાન્ય દિવસોની જેમ આજે રસ્તા પર લોકોની ચહેલપહેલ જોવા મળી. તો બીજી તરફ રસ્તા પર વાહન ચાલકો માસ્ક પહેર્યા વગર જ નીકળી પડ્યા. એક સાથે મોટા પાયે ધંધા રોજગાર ખુલતા મુખ્ય બજારોમાં ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાઈ હતી. સરકારની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતા લોકો જોવા મળ્યા. તો પોરબંદર જિલ્લામાં પણ પાન પાર્લર ખુલ્લા રાખવા માટેની પરવાનગી અપાઈ છે. ઘણા દિવસ બાદ પાનની દુકાનો ખોલવાના સમાચારથી સવારથી જ પાન પાર્લર બહાર લોકો એકઠા થયા હતા. જોકે ભીડ એકઠી થવાના ડરે તેમજ પૂરતો સ્ટોક ન હોવાના કારણે મંજૂરી છતાં દુકાનદારોએ દુકાન ખોલી ન હતી. શહેરમાં માત્ર માણેક ચોકમાં દુકાન ખુલતા લોકોની ભીડ ત્યાં એકત્ર થઈ હતી અને મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. પોલીસે દુકાન બંધ કરાવવાની ફરજ પડી હતી. લોકડાઉનમાં રોજગારી ખોઈ બેસેલા અનેક શ્રમિકોએ વતનની વાટ પકડી છે. તો કેટલાક હજુ પણ ટ્રેનની ટિકિટ બુક કરાવી રહ્યા છે અને ટિકિટ બુક કરાવવા માટે પહોંચી પણ રહ્યા છે. જોકે નવસારીમાં 200 જેટલા પરપ્રાંતીય શ્રમિકોએ વતન જવાની બુક કરાવેલી ટિકિટને કેન્સલ કરાવી દીધી. લોકડાઉન 4માં ઉદ્યોગોને શરૂ કરવાની છૂટછાટ મળતા 200 શ્રમિકોએ નવસારીમાં જ રહીને ઉદ્યોગોમાં કાર્યરત થવાનો નિર્ણય લીધો છે. વતન એકવાર ગયા પછી ફરી ગુજરાત પરત આવવામાં દિવાળી આવી જશે તેવું માની શ્રમિકો નવસારીમાં જ રોકાઈ ગયા.
વિજલપોર વિસ્તારના શ્રમિકો પરિવાર સાથે વર્ષોથી રામનગરમાં જ રહે છે. બિનજરૂરી વતન જવા ન માંગતા શ્રમિકોએ રેલવેની ટિકિટને રદ કરાવી છે. ત્યારે ઉદ્યોગ ધંધાના વેપારીઓ પણ શ્રમિકોના આ નિર્ણયથી ખુશ છે. ઉદ્યોગપતિઓને પણ શ્રમિકોના જવાથી ધંધા રોજગાર કેવી રીતે ફરી ધમધમતા થશે તેની ચિંતા હતી, જે હવે દૂર થઈ છે. તેમણે શ્રમિકોના નિર્ણયને વધાવ્યો છે. સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર. રાજ્યમાં સરકારી કચેરી અંગે પરિપત્ર જાહેર. કન્ટેનમેન્ટ ઝોનમાં કચેરીઓ બંધ રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં ઓછા સ્ટાફને બોલાવાશે. વર્ગ 1 અને વર્ગ 2 ના તમામ અધિકારીઓને બોલાવવામાં આવશે. વર્ગ 3 અને 4 ના 50% કર્મચારીઓને બોલાવાશે. તો અન્ય જિલ્લાઓમાં 100% સ્ટાફને બોલાવવામાં આવશે તેવો પણ નિર્ણય લેવાયો છે. માહિતી આપશે સંવાદદાતા મયુર. શું વધુ જાણકારી? બિલકુલ, તમને જણાવી દઉં કે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે અને જેની અંદર રાજ્યની અંદર જે ચાલતી સરકારી કચેરીઓ છે ને તેના કર્મચારી અધિકારીઓ છે તેમના માટે નિર્ણય લેવામાં આવેલો છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર આ બંને શહેરોને છોડતા રાજ્યના તમામ જિલ્લાઓ અને મહાનગરો છે તેમની સરકારી જે કચેરીઓ છે તેની અંદર તમામ કર્મચારી અધિકારીઓને 100% હાજરી આપવાની રહેશે. સાથે જ તેની અંદર સ્પષ્ટતા પણ એ કરવામાં આવેલી છે કે કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા જે કર્મચારી અધિકારીઓ છે તેને ઓફિસ નહીં બોલાવી શકાય અથવા તો તે ઓફિસ નહીં આવી શકે. તે જ રીતે જો અમદાવાદ અને ગાંધીનગરની વાત કરવામાં આવે તો અમદાવાદ અને ગાંધીનગરની સરકારી જે કચેરીઓ છે તેની અંદર 50% સ્ટાફથી એ કામ ચલાવવાનું રહેશે અને જેની અંદર વર્ગ 1 અને વર્ગ 2 ના જે કર્મચારી અધિકારીઓ છે તેમને 100% હાજરી આપવાની રહેશે. આ રીતે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે અને આ જે પણ સરકારી કચેરીઓ છે તેની અંદર બિનઅધિકૃત વ્યક્તિને પરમિશન વગર પ્રવેશવા દેવામાં આવશે નહીં. જરૂરિયાત વગર કોઈ પણ વ્યક્તિને પોતાની સરકારી જે કચેરી છે તેની અંદર પ્રવેશવામાં આપવામાં આવશે નહીં. મયુર, આભાર તમામ માહિતી બદલ. તો કોરોના મહામારી વચ્ચે ચાલી રહેલા લોકડાઉનની અસર સામાન્ય જનજીવનની સાથે ખેતી પર પણ જોવા મળી છે. લોકડાઉનમાં ફૂલની ખેતી મુરઝાઈ ગઈ છે. બારડોલીમાં માળીનો વ્યવસાય કરતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. કોરોના મહામારીના કારણે લોકડાઉન જાહેર થતા ફૂલોની ખેતી મુરઝાઈ છે. સુરત જિલ્લામાં 1 પણ રૂપિયાની આવક વગર ફૂલ ખેતરમાં મુરઝાઈ રહ્યા છે. સુરત જિલ્લામાં ફૂલોની ખેતી ખૂબ જ ઓછી કરવામાં આવે છે. આ વખતે માત્ર 15 હેક્ટર જમીનમાં ખેડૂતોએ ફૂલોની ખેતી કરી હતી. ઉનાળાની સિઝનમાં ફૂલોમાં માત્ર ગ્લેડિયા અને જડબેલા ફૂલો જ ઉગતા હોય છે, જેનું વેચાણ કરી ઉનાળુ લગ્ન સિઝનમાં ખેડૂતો સારી એવી આવક મેળવી લેતા હોય છે. ત્યારે કોરોના વાયરસની મહામારી વચ્ચે જાહેર કરવામાં આવેલા લોકડાઉનના કારણે માળીની દુકાનો બંધ છે, એટલે ખેડૂતોની ફૂલોની ખેતી ખેતરમાં જ મુરઝાઈ રહી છે. ગલાડિયાની બનાવેલી હતી, અમે પાક બનાવેલો હતો. એકચ્યુઅલી ડિસેમ્બર જાન્યુઆરીમાં રોપીએ તો એ કંઈક થોડુંક અમને વૈશાખ મહિનો જે છે મેરેજ સિઝન એમાં ઉપયોગી થાય, પરંતુ આ લોકડાઉનને લીધે અને મેરેજ સિઝન ટોટલી ફેલ ગઈ છે આ વખતે. એના લીધે બધું નુકસાન થઈ ગયું છે અત્યારે. બારડોલીના આજુબાજુના વિસ્તારમાં ખેડૂતો ફૂલોની ખેતી કરે છે, જેમાં ગ્લેડિયાની ખેતી ડિસેમ્બર મહિનામાં કરવામાં આવી હતી. જે ખેતરોમાં 3 મહિના બાદ ફૂલોનો પાક આવતા ખેતરમાં ગ્લેડિયા લહેરાતા થયા હતા, પરંતુ લોકડાઉનના પગલે ખેતરમાં લહેરાતા ગ્લેડિયા હાલ મુરઝાઈ અને સુકાઈ ગયા છે. ખેડૂતોને ફૂલોની ખેતી પાછળ કરેલો ખર્ચો માથે પડી રહ્યો છે અને ભારે નુકસાની થઈ રહી છે. અને આટલો બધો ખર્ચો કરવા પછી જે જમીન તૈયાર કરવામાં ધરું છે, એનું નિંદામણ છે, ખાતર પાણી કરવામાં લગભગ અમને 80,000 થી લગભગ લાખ રૂપિયા જેવો અંદાજિત ખર્ચો જેવો થઈ ગયો છે. છતાં પણ કોઈ ઉપજ નથી. અને તમે જોઈ રહ્યા છો કે આ ઝાડની ઉપર જ, છોડની ઉપર જ ગલાડિયા બધા ખલાસ થઈ ગયા છે. એને કોઈ ઉપજ નથી, એનો કોઈ આવક જ નથી અત્યારે, સ્ત્રોત નથી. મેરેજ સિઝન ટોટલી ફ્લોપ છે અત્યારે. એને લીધે હવે એના ઉપર હવે તો કાઢી નાખવા, રોટરી ટ્રેક્ટર ફેરવવા સિવાય હવે કોઈ ઉપાય નથી અમારી પાસે. અને બધું આજે જોઈ રહ્યા છે આપણે, બધું નુકસાન થઈ ગયું છે અમને. એમ ગ્લેડિયાના ફૂલોની ખેતીની પાછળ ખેડૂતોને ખેતી કરવા ટ્રેક્ટર, ખાતર અને નિંદામણ સહિત વીઘા દીઠ ઘણો ખર્ચો થતો હોય છે. ત્યારે લોકડાઉનમાં આવક જ ન થતા અને ફૂલો મુરઝાઈ જતા ખેડૂતોને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.
સુરતથી મહત્વના સમાચાર કોરોનાના વધુ 30 કેસ નોંધાયા છે। કોરોનાથી એક વ્યક્તિના મોતના પણ સમાચાર। સુરતમાં પોઝિટિવ કેસની સંખ્યા 1200 પાર પહોંચી છે। અત્યાર સુધી 54 લોકો કોરોનાથી મોતને ભેટ્યા છે। માહિતી આપશે સંવાદદાતા કીર્તેશ। કીર્તેશ, 30 વધુ નવા કેસ, શું માહિતી? बिल्कुल जी रीते कोरोना वायरस में चौथा तबक्काનું लॉकडाउन ચાલી રહ્યું છે ત્યારે આજથી રાજ્ય સરકાર દ્વારા જે છૂટછાટ આપવામાં આવી છે તેની વચ્ચે સુરતમાં વધુ 30 જેટલા નવા કેસો મળ્યા છે। તેમાં સુરત સિટીમાં 29 અને સુરત ગ્રામ્યમાં એક કેસ મળી આવ્યો છે। ટોટલ અત્યાર સુધી સિટી અને ગ્રામ્યની વાત કરીએ તો 1200 જેટલા કેસો પોઝિટિવ આવ્યા છે। તેની સામે એક વ્યક્તિનું મોત થતા મરણાંક 54 પર પહોંચ્યો છે। કશે ને કશે જે રીતે સુરતના અલગ અલગ વિસ્તારોમાં છૂટ આપવામાં આવી છે કહી શકાય કે આગામી દિવસમાં આંકડો વધે તેવી શક્યતા છે, કારણ કે સતત સુરતમાં 20 થી લઈ 30ની વચ્ચેનો સતત આંકડો દરરોજ આવી રહ્યો છે। સતત કેસ વધી રહ્યા છે। ખાસ કરીને બસપોર્ટ જે વિસ્તાર છે વિસ્તારોમાં પણ આજે દુકાનો ખુલી ગઈ હતી। જોકે મહાનગરપાલિકાના ધ્યાનમાં આવતા જ મહાનગરપાલિકાની ટીમ દોડી ગઈ, તમામ દુકાનો બંધ કરાવીને ત્યાં દંડની કાર્યવાહી પણ કરવામાં આવી હતી। કીર્તેશ, આભાર આ માહિતી માટે। તો લોકડાઉનમાં કર્મકાંડ કરતા ભૂદેવોની હાલત ખૂબ જ કફોડી થઈ છે। ધાર્મિક પૂજા વિધિ કરાવવાના મહિનામાં જ લોકડાઉનને કારણે કર્મકાંડી બ્રાહ્મણોની આજીવિકાનો પ્રશ્ન ઊભો થયો છે। ભૂદેવોએ તેમના માટે આર્થિક પેકેજ જાહેર કરવાની માંગ કરી છે। જૂનાગઢમાં કર્મકાંડ પર નભેલા ભૂદેવોને આર્થિક સંકળામણનો સામનો કરવો પડી રહ્યો છે। વૈશાખના લગ્ન, ચૈત્ર માસની પિતૃવિધિ અને મંદિરોમાં કથા યજ્ઞ જેવા અન્ય ધાર્મિક કાર્ય બંધ થતા ભૂદેવોની આજીવિકા છીનવાઈ ગઈ છે। ખાસ કરીને જૂનાગઢના દામોદર કુંડ પર કર્મકાંડ કરાવનાર અનેક બ્રાહ્મણોની રોજી છીનવાતા રસોડામાં રોજનું ભોજન બનાવવાના પણ ફાંફા પડી રહ્યા છે। બાકી ઘરમાં પરિસ્થિતિ હાવ નબળી છે। આ લોકો કંઈક હવે અમારું કામ ધંધાનું ચાલુ કરાવે એ માટે અમે વિનંતી કરીએ છીએ। કોરોના મહામારી વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મત વિસ્તારમાં દ્વિતીય ચરણના કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। નવા વાડજ વિસ્તારમાં વસતા પંચાલ સમુદાયને કીટ આપવામાં આવી છે। પ્રથમ ચરણમાં 500 કીટ અને બીજા ચરણમાં 500 કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને કીટ વિતરણ કરાયું। ઘરે ઘરે નાગરિકોને કીટ મળી રહે તે માટેનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। પંચાલ સમાજના જે અતિ જરૂરિયાતવાળા વર્ગ છે, જે કારીગર વર્ગ છે, અત્યારે લોકડાઉનના હિસાબે એ ખૂબ મુશ્કેલીમાં છે। એટલે અમિતભાઈ સાહેબે દરેક સમાજ માટે જે જરૂરિયાત છે તો દરેક સમાજના આગેવાનો હોય એ બધાને એમને જાણ કરી છે કે ભાઈ જે તમારા સમાજમાં જરૂરિયાત વ્યક્તિ હોય, બરાબર છે, એને આ કીટ એમને માન જળવાય એ રીતે પહોંચાડવી। વલસાડ જિલ્લાના અરનાલા ગામે લોકડાઉન વચ્ચે યોજાયા લગ્ન। ગામના મહાદેવના મંદિરમાં માત્ર પરિવારજનોની જ હાજરીમાં માસ્ક પહેરીને વરવધુ લગ્નના તાંતણે બંધાયા। કલેક્ટર દ્વારા કેટલીક શરતો સાથે લગ્નની પરવાનગી આપવામાં આવી હતી, ત્યારે પરિવારજનોએ સોશિયલ ડિસ્ટન્સ અને ફરજિયાત માસ્ક જેવી શરતોનું પાલન કર્યું અને વરવધુને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ આપ્યા। બુધવાર પછી બંગાળને ટકરાશે। બાંગ્લાદેશી વચ્ચે તટ સાથે ત્રાટકશે। 185 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતા છે। તો ચક્રવાત અમ્ફાનની જે દહેશત હતી તેની વચ્ચે મહત્વના સમાચાર મળી રહ્યા છે। બુધવાર પછી બંગાળને ટકરાશે। બાંગ્લાદેશની વચ્ચે તટ સાથે ત્રાટકશે। 185 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી પણ સંભાવનાઓ છે। આ હતા અત્યાર સુધીના ખાસ સમાચાર। વધુ સમાચારો માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। નમસ્કાર।